દોસ્તો, આવો જાણીએ સમાજની સમસ્યાઓ અને સમસ્યાની પાછળનું એક સમાધાન. સમસ્યા એટલે કે આજના સમયમાં હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત હોવાના કારણે લોકોના શરીરોમાં નિત નવી બીમારીઓ આપણે સાંભળી રહ્યા છીએ. એમાંની એક બીમારી છે અલ્સર. એટલે કે ઘણા બધા લોકોને આંતરનું કેન્સર કહે છે. તો અહીંયા અમે આવ્યા છીએ સુરતના એક વિસ્તારમાં, ચીકુવાડી, વરાછા રોડની નજીકનો વિસ્તાર. જાણીએ જેમને પ્રોબ્લેમ હતો એમની પાસેથી એમની બધી જ માહિતી. શું નામ છે તમારું? અસ્મિતાબેન તુષારભાઈ ઘોરી. તમારું એડ્રેસ બોલો તો. ચીકુવાડીનું? ચીકુવાડી, સરિતા સાગર, શેરી નંબર 5 ને ઘર નંબર 83. વાત કરો તમારા પ્રોબ્લેમને. શું પ્રોબ્લેમ હતો? તાવ આવતો તો, તાવમાંથી પછી માથું દુખવા આવ્યું. એટલે માથાનો દુખાવો કેટલા ટાઈમ સુધી તમને થયો હતો? અઠવાડિયું તાવ આવ્યું ને એમાંથી માથું એટલું દુખે એટલે એમ થાય કે હવે મારા માથાનું શું કરવું, ફેર જ ન પડે. હા. પછી અહીંયા સુરતના વિસ્તાર એમ કે મોટા વિસ્તારમાં એમ કે સિટીમાં ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી પણ કે મહિને વારો આવશે એમ. હા. પછી ઓળખાણના હિસાબે 3 દિવસે વારો લીધો પણ તોય ઓલું નહીં એમ. પછી વારો લઈને દવા લીધી પણ ફેર જ નહીં. તે માથું એટલું દુખે તેમ થાય કે અમારે શું કરવું. તેમ થાય કે હું દિવાલમાં માથા પસાડું. એટલી પીડા થતી હતી? હા, બહુ જ પીડા. પછી દવા પીતી હતી એમને પણ કઈ ફેર ન પડ્યો ને એમાંથી મને રક્ષાબંધને લોહી શરૂ થઈ ગયું અને બીપી ઘટી જતું. બીપી ઘટી જતું? બીપી કેટલું થતું હતું? બીપી 60 ને 65 55 એમ. એ વખતે શરીરની સ્થિતિ શું હતી? હા, ગંભીર. એટલે એમ શરીર એમ કે નબળાઈ જ એટલી દેખાય એમ કે એમ થાય ખાવું નથી, પીવું નથી, માથાનો દુખાવો જ એટલો મને રહેતો. બરાબર છે. પછી તમે અહીંયા સુરત સિવાય બીજી કોઈ સારવાર કરાવેલી છે? સુરત અહીંયા 1 મહિનો દવા લીધી, નો ફેર પડ્યો. પછી મારા મમ્મીના ઘરે હું ભાવનગર વહી ગઈ. તો ત્યાં હું 7 મહિના રહી. 7 મહિના રોકાણ હતા? હા, 7 મહિના રહી. કેટલા ડોક્ટરની દવા લીધેલી ટોટલ? ત્યાં 5-6 ડોક્ટરની દવા લીધી. પણ બીપી 55-60 આવે એટલે ડોક્ટર નું કહેવાનું એમ થાય કે તમે 2 વર્ષ દવા લેવી પડશે અને લોહી બંધ નહોતું થતું. એટલે તમને ઝાડામાં લોહી પડતું હતું? હા, ઝાડામાં લોહી પડતું હતું. એટલે ઈ લોહીના હિસાબે કે તમારે કટકી લેવી પડે. કટકી લે, સેમ્પલ લેવાનું. હા, સેમ્પલ લઈને અમદાવાદ રિપોર્ટ મોકલે, મુંબઈ મોકલે. અઠવાડિયામાં 2 વાર લેતા. પણ પછી કે હવે તમે 2 વર્ષ દવા પીવો અને થોડુંક આમ શરીરમાં ઓલું થાય પછી કે આપણે આતર શક્તિ આવે પછી. હા, થોડુંક પછી આતરનું કઈ ઓલું કરશું. પણ અત્યારે કે હવે થાય એમ નથી કે આતરમાં સાંધા ખૂબ છે. એમ કરતા કરતા 7 મહિના દવા લીધી. પછી વિદેશના મૂળિયા મગાવ્યા. મારા ભાઈને કોઈ કીધું કે તું ભાઈ આ મૂળિયા મગાય એટલે તાર બેનને ભલે તે દવા ગમે એટલી કરાવી પણ આ તને મૂળિયાથી લોહીમાં ફેર પડી જાય છે. આતરમાં જે અલ્સર છે એમાં સુધારો થશે એવું કીધું? હા, એને કીધેલું કે ભાઈ 3 દિવસે લોહી બંધ થઈ જશે. મૂળિયાની કિંમત શું હતી? 35,000. 35,000 રૂપિયાના 100 ગ્રામ. 100 ગ્રામ. હા. તો ફરક પડ્યો તો નથી? નહીં, ઠામુકો નહીં. પછી એમ કરતા કરતા તોય દવા કઈ ફેર નહીં અને દિવસની 105 ટીકડી પીતી. શું વાત કરો છો? એવી મેં 2 વર્ષ સુધી એમને બધું શરૂ રાખ્યું. નોખું બધે કોઈ બાકી જ નહીં એમ કે ક્યાંય દવાખાના. ભાવનગરમાં એટલી દવા લીધી, અમદાવાદની, અહીંયા સુરતમાં એવા 5-6 ડોક્ટરની દવા. પણ કોઈ કઈ ફેર જ નહીં. હવે એ જે તમને આ મતલબ બ્લડ પડતું હતું દિવસમાં કેટલી વખત ઝાડામાં? શરૂ જ તે એમને 24 કલાક. હા, સખત. અને ખોરાકમાં કાંઈ નહીં, લિક્વિડ જ તે. એટલે ઈ લીમડાનો રસ, વિધારાના પાનનો રસ, બીલીપત્રના પાનનો રસ, એવા બધા રસ. એવા આયુર્વેદિક ઇલાજ પણ તમે કરી ચૂક્યા હતા? બધોય, કોઈ બાકી જ નહીં. 1 કલાકે પીવાનું. પી નો શકું પણ હવે ફરી જાવ હાજુ થાવું એમ થાય કે ભાઈ જ્યાં કઈથી કઈક ઓલું થાય તો આપણે પીવી એમ. પછી તો કંટાળી ગઈ હતી. હાવ છેલ્લે એમ થયું કે અમારામાં શું જીવવામાં કઈ સેહત નહીં. પણ છોકરા નાના ને એટલે જીવ નો હાલે. નકર મને એમ થતું ઘણી વાર તો એમ થાય કે અમારે મરી જ જવું છે, જીવવું નથી એમ. અચ્છા, ટૂંકમાં આવા કંટાળેલા હતા? હાવ કંટાળી ગઈ હતી. પછી મારા બાજુવાળા લતાબેન મળ્યા. મને કે અસ્મિતાબેન, મેં કે હું તાર કે આ એક ડબ્બો છે ને કે આ તમને કે અલ્સરમાં સારું પડે છે કે મેં વિડીયો જોયો એ કે તો આ અલ્સરમાં તમને સારું પડશે કે તમે પીવો. પણ મેં એટલી બધી દવા કરી. કયો ડબ્બો છે બતાવો જરા? નેચરામોર. દોસ્તો, આપણે જોઈ રહ્યા છીએ આ નેચરામોર એટલે કે અલ્સરની દવા નથી પણ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ. એટલે કે પૂરક આહારના સ્વરૂપમાં છે આ વસ્તુ. આજના સમયમાં લોકોને ખોરાકમાં, હવામાં અને પાણીમાં જે જોઈએ છે એવા પોષક તત્વો નથી મળતા. એ આ પાવડરની અંદર છે. કેટલા ડબ્બા પીધા આપણે? આ મેં 5 થી 6 મહિના પીધા. 5 થી 6 મહિના. ફરક કેટલા દિવસે પડેલો? ફરક મને 8 દિવસે પડ્યો. એટલે મેં બહુ દવા લીધી. મને એમ હતું મને ફેર નહીં પડે પણ એટલી મેં આમ પાવડર ઉપર આશા રાખી. મેં એમ કીધું ભાઈ ના જો મારા છોકરાની માં હું જીવવા માંગતી હોઉં તો મને આનથી ફેર પડવો પડે. એટલે માનસિકતા ને, હા, માનસિકતાની હિસાબે છોકરા હાવ નાના છે એટલે એમ હતું કે મને એટલી બધું ઓલું થઈ ન ફેર પડે. પછી આ પાવડર પીધો એટલે માતાજીનું નામ લીધું, પાવડર પીધો. દિવસમાં કેટલી વખત પીતા હતા? 5 વાર પીધો. દિવસમાં 5 વખત? એવા કેટલા મહિના સુધી પીધેલો? 4 મહિના સુધી 5 ટાઈમ પીધો. એટલે આમ મહિનો તો 5 ટાઈમ, પછી 4 ટાઈમ ને પછી 3 ટાઈમ. ઓછો કરતા ગયા? ઓછો કરતી કે જેમ ફેર પડતો. તમારું જે બ્લડિંગ ચાલુ હતું એ કેટલા દિવસે બંધ થઈ ગયું હતું? એ તો 8 દિવસે. 8 દિવસમાં? હા, 8 દિવસે. 9મા દિવસે થી એક ટીપુય નહીં.
બરાબર. પછી તમે કઈ વજનની વાત કરતા હતા, શું કહેતા હતા? વજન 55 કિલો હતો. ક્યારે? જ્યારે આ બ્લીડિંગ શરૂ થયું કે અલ્સર પહેલા? હા, તે 55 હતું અને જ્યારે બીમારી આવતી ગઈ એમ વજન ઘટતો ગયો એટલે 40 કિલો વજન થઈ ગયું. 40 કિલો વજન થઈ ગયું. હા, તો દોસ્તો અહીંયા આપણે એનો વિડીયો રજૂ કરીએ છીએ. આ વિડીયો જ્યારે ઉતાર્યો હતો એ વખતે બેનને પાવડર શરૂ કરાવેલો અને જ્યારે અલ્સરની ફૂલ સ્થિતિમાં મતલબ એ ચાલી શકતા નહોતા એવી સ્થિતિમાં આ વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે. એના જે આપણે હાંસડી જોઈએ છે એકદમ હાડકા દેખાય છે, ત્યાર પછી આમ લોહી શરીરમાં દેખાતું નથી અને સ્થિતિ ચાલી શકે છે કઈ રીતના એ પણ આપણે જોઈ રહ્યા છીએ. હાલમાં તમારો લોહીની ટકાવારી કેટલી છે? પેલા 3.5 હતી, અત્યારે 9.5% લોહી છે. સતત બ્લડિંગના કારણે 3.5% લોહી થઈ ગયું હતું અને બીપી તમારું ઘટી જતું હતું. અત્યારે 9.5% લોહી છે. હા, અને અત્યારે 90-95 બીપી છે. કંટ્રોલ. અત્યારે હા, ડોક્ટરે એમ કે હવે તમારે બીપી માપવાની જ નથી, હવે તમને કોઈ વાંધો જ નથી તમારે. અચ્છા. હા. પછી વજન કેટલું છે? અત્યારે વજન 49 49 કિલો છે. હા, 49. જે વજન 40 કિલો થઈ ગયું હતું 49 કિલો છે. હવે જે આપણે બેનને જોઈ રહ્યા છીએ ત્યારે તો હાલમાં એની સ્થિતિમાં પૂરેપૂરો સુધારો આવી ગયો છે. આ પાવડર ખરેખર આપણે ન મળ્યો તો સ્મિતાબેન તો સ્થિતિ શું હોત? તો આ દુનિયામાં હોત જ નહીં. અચ્છા, તો તમે કઈક ભીમગ્યારસની વાત કરતા હતા, શું કહેતા હતા? ભીમગ્યારસે કે ચાલુ વરસાદ હતો હા. તો ડોક્ટરે એમ કે એપોઇન્ટમેન્ટ લેવાની કીધી, મહિને વારો કીધા હતા. પછી મારા કાકાજી માં ફુવાજી ખૂબ દોડ્યા અને 3 દિવસમાં વારો લીધો. તો એ ડોક્ટર એ વખતે બીપી માપી એટલે 55 આવ્યું. એટલે એને દવા આપી તો દવા પીધી પણ દવાએ મને કઈ ફેર જ નહીં, અમુકનું વધ્યું. અને ભીમગ્યારસે એમ હતું કોઈને કાંઈ રહેશે નહીં એમ ગલોટિયા મારતી હતી. અત્યારે હમણાં ટૂંક સમયમાં ભીમ એકાદશી આવે છે. હા, વર્ષ દિવસ થશે. વર્ષ દિવસ થયું તો જિંદગીમાં કેટલો બદલાવ છે? અરે ખૂબ આનંદ આવે છે હવે અત્યારે. આનંદ. અને ખોરાક તમે શરૂ કર્યો તો કેવી રીતે શરૂ કર્યો તો? ખોરાક શરૂ કર્યો એટલે ઈ જે આ લતાબેન મને પાવડરનો ડબ્બો એને ભલામણ કરી અને ઈ મને પાય છે. પણ શરૂઆત કરી એટલે ખીચડી, 3 ભાગના મગ ને 1 ભાગના ચોખા રાળ કરીને ખીચડી ખાધી. ઈ મહિનો 1.5 મહિનો ખીચડી અને પછી રોટલી શરૂઆત કરી. પણ ઈ બધાને બીક હતી પણ મને બીક નહોતી. હા, એને આત્મવિશ્વાસ હતો. હા, મને આત્મવિશ્વાસ હતો કે હવે મને આ પાવડરનો ડબ્બો પીધો નકર કાંઈ ન કરું. પાણી પીતી તોય મને લોહી શરૂ રહેતું. પહેલા તમે ચાલી શકતા હતા કેટલું? ઠામુકું નહીં. અત્યારે ગમે ના જાવું હોય તો કોઈ દે તડકો નહીં, આ ઠાક નહીં, કાંઈ નહીં. બરાબર. પછી ઘરકામ કરવામાં કેવું લાગે છે? ઘરકામમાં બહુ આનંદ. અચ્છા. ઠાક જ નહીં ઠામુકું, નકર પેલા ઠાકી જતી. તો હવે હું તો એમ કહું કે આ લતાબેન ને મારી મમ્મી, હું ભાવનગર હમણાં ગઈ હતી, આ 15-20 દિવસ રહી આવી. મારી મમ્મી ત્યાંથી ને એને ફોન કર્યો કે ભાઈ અમે ખૂબ દવા કરી, અમને એમ હતું કે ભાઈ અમને જહ મળશે પણ જહ ન મળ્યો અમને, કે અમારથી થાતી મહેનત બધી કરી પણ બેનને ન સારું થયું, પણ તમારા હાથથી જહ સરવા ન છે કે તમે મારી દીકરીની જિંદગી બસાવી. એમ તમને કેવું લાગે છે? મને બહુ સારું. મને એમ થાય કે આ લતાબેન મને ન મળ્યા હોત તો હું આ દુનિયામાં ન હોત, મને ભગવાન જ મળી ગયા. અચ્છા, હવે ખોરાકમાં તમે શું શું ખાઈ શકો છો? ખોરાકમાં અત્યારે ટોટલી બધું જોઈ કીધું એ પ્રમાણે શરૂ કર્યું અને આ 10-12 દિવસથી પાણીપુરી, મંચુરિયમ બધું સાખી લીધું છે. એમ નહીં કે આ વસ્તુ નહીં, બધું ટેસ્ટ કર્યો છે. તો એ ખોરાક લીધા પછી કઈ પ્રોબ્લેમ થાય છે? નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. સરસ. તો આ વસ્તુ લેવાથી તમને તો આનંદ છે ને? વસ્તુ લેવાથી આનંદ એટલે ખૂબ આનંદ. હું એમ કહું કે જે વ્યક્તિ આ રીવાતા હોય એ આ નેસરામોલ પાવડર ગમે એ લોકો એમ કે ભાઈ આ પાવડર લેવાય તો કોઈ દે કોઈને પૂછવાનું નહીં, આજુબાજુ વાળા નહીં, આપણા મનની કામના કરી આપણે ડબ્બો શરૂ કરી દેવાનો. અચ્છા, હવે તમારા પરિવારની ખુશી કેવી છે? પરિવારની બધાને ખૂબ આનંદ છે. બધા એમ કે ના હવે અમને આનંદ જ છે. એમ કે કોઈ જાતનું ક્યાંય ઓલું નતું, એને અહીંયા આવ્યું અને મને સારું થયું. મેં મારા સસરાને 2 વાર ઓપરેશન કરાવ્યું કેન્સરનું, એને મેં શરૂ કરાવ્યું. એને સારું છે રિઝલ્ટ. એને સારું છે ને? હા, ઘણું સારું છે. નકર એને એમ કે ખાઈ નો એકતા અને દિવસમાં 5 થી 6 રૂમાલ પલ્લી જતા, એને બદલે તારે એને હાવ રાહત છે. બરાબર છે. મતલબમાં એમાં રસી થતું હતું ને? હા, રસી થતું હતું. એમને પણ સારું છે ને? હા, સારું છે. સરસ. તો આ પરિણામથી તમને સંતોષ તો છે ને? હા. માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.